નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવો શબ્દ નવો પાઠ જે શીખવા જઈ રહ્યા છીએ, નવી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. આમ તમારા માટે નવી નથી. એનું કારણ શું? કારણ કે એક એવી જગ્યા છે કે જ્યાં દરેક લોકોને જવું ગમતું હોય છે, કારણ કે પોતાના જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુ આપણે જ્યાંથી મેળવીએ છીએ એને કહીએ છીએ બજાર. તો ચાલો આજે તમારો પાઠ 18 બજાર વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારી પેન છે, નોટબુક છે, પુસ્તકો છે, જે કાંઈ સ્ટેશનરીને લગતી ખરીદી કરવા જાઓ છો તો એ તમે સ્ટેશનરીની દુકાને જતા હશો. તો આ દુકાનો ક્યાં હોય છે? તો કે બજારની અંદર. આ બજારની અંદર આપણા જરૂરી સામાન જે કાંઈ છે, આપણે સવારે ઉઠીએથી રાત્રે સૂઈએ ત્યાં સુધી જે વિવિધ જરૂરિયાત વસ્તુની પડે છે આપણને, તો આ વિવિધ વસ્તુ છે આપણને આ બજારમાંથી મળી રહેતી હોય છે. કે આપણા ઘરની જે કંઈ ચીજ વસ્તુઓ છે એની ખરીદી કરવામાં આવતી હોય તો એ ક્યાંથી કરવામાં આવતી? કે બજારમાંથી. જે આ ઇમેજની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે દુકાનની અંદર આપણે જે કાંઈ સામાન જોતો હોય બધું જ મળી રહે છે. તો આ દુકાનો ક્યાં આવેલી હોય છે? તો કે બજારની અંદર આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે આ જે બધી ચીજ વસ્તુઓ છે, પેન છે, બુક છે, નોટબુક છે, જીવન જરૂરિયાતનો જે કંઈ સામાન છે, આ બધી જ વસ્તુઓ છે, કપડાં છે, આ કોણ બનાવતું હશે અને કઈ રીતે આ વસ્તુઓ છે એ ડાયરેક્ટ દુકાનો સુધી પહોંચતી હશે? આપણને ઘણીવાર એવો વિચાર આવે કે આ બજારની અંદર આ બધી વસ્તુ કઈ રીતે આવતી હશે. પેન બની તો કઈ રીતે બની? આપણે કપડાં લેવા ગયા તો કપડાં કઈ રીતે બન્યા હશે? આપણે અનાજ જે લાવીએ છીએ તો એ કઈ રીતે ઉગાડ્યું હશે? તો આ રીતે દરેક વસ્તુ જે આપણી જીવન જરૂરિયાતની છે, તો આ દરેક વસ્તુ દુકાન સુધી કઈ રીતે પહોંચે છે એ બધી જ માહિતી આપણે આજે આ બજાર નામના પાઠની અંદર કરવાના છીએ. અને આ ચીજ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો ખરીદનાર કોણ હોય? તો કે આપણે ગ્રાહકો હોય. અને આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હોય છે? કે જેને આપણે વેપારી વર્ગ કહીએ છીએ એનો વેચનાર હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આ બજાર વિશે કે જ્યાં આપણે બધી જ ચીજવસ્તુઓ મેળવીએ છીએ, આ ચીજવસ્તુ કઈ રીતે દુકાનમાં આવે છે, એનું ખરીદનાર કોણ છે, એનો વેચનાર કોણ છે, આ બધી જ માહિતી આપણે આગળ મેળવીએ.